મહેસાણામાં પ્રેમ વિવાહ અંગેના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે। કાયદાના ફેરફારની માંગણી સાથે સર્વ સમાજની મહારેલી યોજાઈ। પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરવા માંગણી કરવામાં આવી છે। યુવક યુવતી જે વિસ્તારના હોય તેની કોર્ટમાં જ લગ્ન નોંધણી થવી જોઈએ। પ્રેમ લગ્નમાં સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવા માંગ કરવામાં આવી છે। મહેસાણા પાટીદાર સમાજ દ્વારા અને પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ, સુરેશ ઠાકરે અને સતીશ પટેલ દ્વારા તમામ સમાજને સાથે રાખી અને સરકાર શ્રી સુધી ભાગેડુ લગ્ન પ્રથાની વિરોધમાં કોઈક કાયદામાં સંશોધન થાય, કાયદામાં સુધારો થાય એ માંગણીને લઈ અને આજની રેલીનું આયોજન છે। ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે। 18 વર્ષની દીકરીઓને જાણી જોઈને પ્રેમમાં ફસાવીને લગ્ન કરવાના કાવતરા જ્યારે ઘડી રહ્યા હોય ત્યારે કાયદામાં સુધારો કરવો ખૂબ જરૂરી થઈ ગયો છે। 18 નહીં પણ 21-22 વર્ષની ઉંમર કરવામાં આવે અને જ્યાં રહેતા હોય ત્યાં લગ્ન નોંધણી કરવામાં આવે। આવા કાયદાઓ બનાવવા મા બાપની મંજૂરી લેવામાં આવે। આવા કાયદાઓ બનાવવાની આ મંચ પરથી માંગણી કરવામાં આવી છે। મુખ્ય માંગણી લોકોની એ છે કે ગુજરાતમાં થતા લવ મેરેજ એક્ટમાં ફેરફાર કરવામાં આવે અને મેરેજનું રજીસ્ટ્રેશન દીકરીના આધાર કાર્ડના એરિયામાં કરવામાં આવે। બીજી બાબત એ છે કે માતા પિતાને 30 દિવસ પહેલા ઇન્ફોર્મ કરવામાં આવે કે તમારી દીકરીને અમે લગ્ન કરી રહ્યા છીએ। ગુજરાતના ઘણા બધા ગામો એવા છે કે જેની વસ્તી કરતાં 3 ગણા મેરેજ ત્યાં રજીસ્ટ્રેશન થયા છે। એટલે સરકાર અને સમાજ વ્યવસ્થા જળવાઈ રહે આ એક સિસ્ટમની સામે અવાજ છે।